નમસ્કાર દર્શક મિત્રો, દેશ અને દુનિયાના તાજા સમાચાર તેમજ ઉપયોગી માહિતીના ફરી એક નવા વિડીયોમાં આપ સર્વે દર્શક મિત્રોનું ગુજ્જુ પોકેટ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે। આજના સૌથી પહેલા મહત્વના સમાચારમાં દેશને મેન્યુફેક્ચરિંગ હબ બનાવવામાં ગુજરાતનું મોટું યોગદાન આ વિશે વિગતથી વાત કરીએ તો વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની તૈયારી પૂરી થવામાં છે। આ દરમિયાન ગુજરાત માટે સારા સમાચાર આવ્યા છે। કોલિયર્સ ઇન્ડિયાએ દેશના મેન્યુફેક્ચરિંગ વિકાસ અંગે એક સ્ટડી જાહેર કર્યો છે, જે મુજબ વર્ષ 2025-26 સુધીમાં ઇન્ડિયન મેન્યુફેક્ચરિંગ માર્કેટ $1 ટ્રિલિયન સુધી પહોંચી શકે છે, જેમાં ગુજરાતનું યોગદાન સૌથી વધુ હશે। વર્ષ 2023માં ગુજરાત મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં રોકાણ મેળવવામાં પ્રથમ ક્રમે રહ્યું છે। ત્યારબાદના મહત્વના સમાચારમાં જો તમે અયોધ્યા જવાના હોય તો જાણી લો આ વાત। આ વિશે વિગતથી વાત કરીએ તો આગામી 22મી જાન્યુઆરીએ દેશભરમાંથી મહેમાનો રામ મંદિરના સમારોહનો ભાગ લેવા જવાના છે। જોકે ટ્રસ્ટ દ્વારા મહેમાનોને જણાવાયું છે કે 20થી 21મી જાન્યુઆરી બપોર સુધી દરેક મહેમાનોએ આવી જવું। જો તે 22મી જાન્યુઆરીની સવારે પહોંચે તો તેમને પ્રવેશ નહીં મળે, તેમજ આમંત્રિત લોકોએ પોતાનું આધાર કાર્ડ સાથે રાખવાનું રહેશે। આ ઉપરાંત સુરક્ષા વ્યવસ્થાના કારણે મોબાઈલ અને પર્સ જેવા સામાન સાથે લઈ જવા પર પ્રતિબંધ છે। ત્યારબાદ જો તમે જેટકો વિદ્યુત સહાયકની ભરતી અંગે મોટા સમાચાર આ વિશે વિગતથી વાત કરીએ તો જેટકોમાં વિદ્યુત સહાયકની ભરતી બહાર પડી હતી, જે અંતર્ગત પરીક્ષા યોજાઈ હતી અને ફાઇનલ મેરિટ પણ તૈયાર કરવામાં આવ્યું હતું। ઉમેદવારોની રજૂઆતના પગલે જેટકોએ નોટિફિકેશન બહાર પાડીને ઉમેદવારોને ચોંકાવી દીધા છે, કારણ કે જેટકોએ વિદ્યુત સહાયકની ભરતી રદ કરીને ઉમેદવારોને આંચકો આપ્યો છે। ત્યારબાદ જો તમે યમન હુમલાખોરોએ વધાર્યું વિશ્વનું સંકટ આ વિશે વિગતથી વાત કરીએ તો વિશ્વભરના દેશો માટે સુએઝ નહેર એક મહત્વની વેપારને જોડતી કડી છે। આ નહેર પરથી કોમર્શિયલ જહાજો હંમેશા અવરજવર કરતા હોય છે। ઇઝરાયલ અને હમાસના યુદ્ધ વચ્ચે યમનના હુતી ગ્રુપે નહેર પરથી જતા જહાજો પર હુમલો કર્યો છે। ભારત દર વર્ષે સુએઝ કેનાલ પરથી $200 બિલિયન નિકાસ કરે છે। જો કે આ હુતી ગ્રુપના હુમલા બાદ ભારતની નિકાસ ઉપર પણ મોટી અસર થઈ શકે છે। ત્યારબાદ જો તમને નકલી માર્કશીટ અને વિઝા ઓફિસનો પર્દાફાશ આ વિશે વિગતથી વાત કરીએ તો છેતરપિંડી આચરવા માટે લોકો કેટલી હદે જઈ શકે તે વિચારી ના શકાય। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે સીજી રોડ પરની હાઈટેક એજ્યુકેશન ઓફિસમાં દરોડા પાડી નકલી માર્કશીટ, નકલી સિક્કા તથા દસ્તાવેજો જપ્ત કર્યા છે। ખોટા દસ્તાવેજો અને કંપનીના અનુભવ લેટર તથા સિક્કાઓની મદદથી ઉમેદવારની પ્રોફાઇલ બનાવી લાખો રૂપિયાની છેતરપિંડી કરવામાં આવતી હતી। કૌભાંડમાં સંકળાયેલ જીગર શુક્લ અને નીરવ મહેતા વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે। ત્યારબાદ જો તમે લોકસભામાં પસાર થયા ફોજદારી કાયદા સંબંધિત 3 બિલ ફોજદારી કાયદા સંબંધિત 3 બિલ લોકસભામાં ચર્ચા બાદ પસાર કરવામાં આવ્યા હતા। નવા કાયદામાં આતંકવાદ, મહિલા વિરોધી ગુનાઓ, દેશદ્રોહ અને મોબ લિન્ચિંગ સંબંધિત નવી જોગવાઈઓ ઉમેરવામાં આવી છે। આ બિલ એવા સમયે પસાર કરવામાં આવ્યા છે જ્યારે વિપક્ષના 143 સાંસદોને લોકસભામાંથી સમગ્ર સત્ર માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। ત્યારબાદના મહત્વના સમાચારમાં જો તમને 24 કલાકમાં કમોસમી વરસાદની આગાહી ગુજરાતના ખેડૂતો માટે માઠા સમાચાર સામે આવ્યા છે। હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતના અનેક ક્ષેત્રોમાં 24 કલાકમાં કમોસમી વરસાદ વરસી શકે છે। ખાસ કરીને કચ્છ, પોરબંદર, અમરેલી, રાજકોટ, દ્વારકામાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે। વરસાદના કારણે ઠંડીનો પારો ગગડી શકે છે અને આગાહી મુજબ 48 કલાકમાં ઠંડીનું જોર ગુજરાતમાં વધી શકે છે। ત્યારબાદના મહત્વના સમાચારમાં તો ઓનલાઈન ગેમમાં દેવું થતા યુવકનો આપઘાત આ વિશે વિગતથી વાત કરીએ તો વડોદરામાંથી માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે। ઓનલાઈન ગેમની લહાઈમાં દેવું થઈ જતા યુવાને ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો હતો। આ યુવકને 2 નાના બાળકો પણ હતા। જોકે મૃતક પાસેથી સુસાઇડ નોટ મળી આવી છે, જેમાં લોન ભરપાઈ કર્યા છતાં કેટલાક શખ્સો હેરાન કરતા તેમજ સોશિયલ મીડિયામાં બદનામ કરવાની ધમકી આપવાનો ઉલ્લેખ કર્યો છે। આ 31 વર્ષીય યુવકનું નામ મયુર મહિડા છે અને આ મુદ્દે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। ત્યારબાદ જો કોંગ્રેસના 100 જેટલા નેતાઓ ભાજપમાં જોડાયા આ વિશે વિગતથી વાત કરીએ તો ગુજરાતમાં વિપક્ષમાં ગાબડું પડવાની ચર્ચાઓ જોર પકડ્યું છે। જો કે ઇતિહાસ જોઈએ તો કોંગ્રેસમાંથી અત્યાર સુધીમાં 100 નેતાઓ શાસક પક્ષ ભાજપમાં જોડાયા છે। કોંગ્રેસમાં જે નેતાઓનો ભાવ પણ પૂછાતો ના હોય તેવા નેતાઓ આજે ભાજપના ટોચના હોદ્દાઓ ઉપર છે, જેમાંથી 3 નેતાઓ હાલમાં કેબિનેટ મંત્રી છે। નરહરી અમીન, બળવંતસિંહ રાજપૂત, કુંવરજી બાવળિયા, રાઘવજી પટેલ, હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોરે કોંગ્રેસનો સાથ છોડ્યો છે। ત્યારબાદ જો તમને આ તારીખે મળી શકે છે ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર આ વિશે વિગતથી વાત કરીએ તો મળતી માહિતી અનુસાર ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર આવનારા ફેબ્રુઆરી મહિનામાં મળી શકે છે। બજેટ સત્રની શરૂઆત 2 ફેબ્રુઆરીથી થશે, સાથે 3 ફેબ્રુઆરીએ વિધાનસભામાં વર્ષ 2024-25નું બજેટ રજૂ થઈ શકે છે। મિત્રો, આપણે જણાવી દઈએ કે નવા વર્ષે મળનારા ગુજરાત વિધાનસભાના બજેટનું સત્ર માત્ર 15 થી 20 દિવસનું હોઈ શકે છે।
ત્યારબાદ જો તમે વાહન ચાલકોને સલાહ આપતા પહેલા જુઓ આ વિશે વિગતથી વાત કરીએ તો સોશિયલ મીડિયામાં પિયુષ ધાનાણી પર હુમલો થયો હોવાનો વિડીયો વાયરલ થયો છે. સોશિયલ મીડિયામાં સક્રિય રહેતા પિયુષ ધાનાણી સુરતમાં લોકોને રોંગ સાઈડમાં વાહનો ન હંકારવાની અને તેમના વિડીયો રેકોર્ડ કરવાનું કામ કરતા નજરે ચડે છે. ત્યારે 20મી ડિસેમ્બરે સુરતમાં રોંગ સાઈડમાં વાહન ન ચલાવવાની સલાહ મામલે લોકોએ પિયુષ પર હુમલો કર્યો હોવાનો વિડીયો ખૂબ જ વાયરલ થયો છે. જોકે પિયુષને લોકોને સલાહ આપવી મોંઘી પડી છે. ત્યારબાદના મહત્વના સમાચારમાં તો શિયાળામાં ઘી ખાતા હોય તો છેતી જજો. આ વિશે વિગતથી વાત કરીએ તો અમરેલીના પીપળવા ગામમાં મિનરલ વોટર પ્લાન્ટની આડમાં નકલી ઘી બનતું હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. પોલીસને બાતમી મળી હતી કે પીપળવા ગામમાં અમૃત મિનરલ પ્લાન્ટની આડમાં નકલી ઘીની ફેક્ટરી છે. જેના આધારે પોલીસે દરોડા પાડીને નકલી ઘીની ફેક્ટરીને ઝડપી પાડી હતી. ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ડુપ્લિકેટની બોલબાલા રહી છે, જેમાં નકલી ટોલનાકું, જીરું, અધિકારી, ઓફિસ, પીએ તેમજ નકલી દવાઓ વગેરે મળી આવ્યું છે. દર્શક મિત્રો, આ નકલી સામે આવતા કૌભાંડો વિશે તમારું શું કહેવું છે નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. ત્યારબાદ જો 31st લઈ ગુજરાત પોલીસ એલર્ટ. 31st લઈને ગુજરાત પોલીસ એક્શનમાં આવી છે. ગુજરાત અને રાજસ્થાનને જોડતા લગભગ 8 ચેકપોસ્ટ પર સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. જેને પગલે અરવલ્લી પોલીસ દ્વારા રતનપુર બોર્ડર પર સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. આવા સમયે બુટલેગરો વિદેશી દારૂ ગુજરાતમાં ઘુસાડતા હોવાથી અરવલ્લી જિલ્લા પોલીસ સતર્ક બની છે. આ ઉપરાંત સંતરામપુર પોલીસે પણ 3,14,000નો વિદેશી દારૂ પકડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ત્યારબાદ જો કોરોના અપડેટ. આ 2 રાજ્યોમાં ખતરો. આ વિશે વિગતથી વાત કરીએ તો દેશમાં ફરી એકવાર કોરોના સંક્રમણની ગતિ વધવા લાગી છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 341 નવા કેસ નોંધાયા છે. જ્યારે કેરળમાં 3 કોરોના દર્દીઓના મોત થયા છે. કેરળના નવા સબ વેરિયન્ટ JN1નો પહેલો કેસ કેરળમાં જોવા મળ્યો હતો. હવે આ પ્રકાર વધુ 2 રાજ્યોમાં ફેલાઈ ગયો છે. મહારાષ્ટ્ર અને ગોવામાંથી તેનાથી સંક્રમિત 19 દર્દીઓ મળી આવ્યા છે. આવી સ્થિતિમાં બંને રાજ્યોમાં ખતરો વધી ગયો છે. ત્યારબાદ જો તો ઇસ્કોન બ્રિજ હિટ એન્ડ રન કેસમાં આવ્યો નવો વળાંક. આ વિશે વિગતથી વાત કરીએ તો અમદાવાદના બહુચર્ચિત ઇસ્કોન બ્રિજ હિટ એન્ડ રન કેસમાં નવો વળાંક આવ્યો છે. જેમાં આ કેસના પ્રમુખ આરોપી તથ્ય પટેલે હાઈકોર્ટમાંથી તેની જામીન અરજી પરત ખેંચી લીધી છે. મિત્રો, આપણે જણાવી દઈએ કે આ કેસમાં દલીલો પૂર્ણ થયા બાદ 20મી ડિસેમ્બરે ગુજરાત હાઈકોર્ટ તેનો ચુકાદો આપવાની હતી. હવે હાઈકોર્ટનો ચુકાદો આવે તે પહેલા જ તથ્ય પટેલે પોતાની જામીન અરજી પરત ખેંચી લીધી છે, જેથી તથ્યને હજી પણ જેલમાં જ રહેવું પડશે. ત્યારબાદ જો રેઝર પે અને કેશ ફ્રી પેમેન્ટ એગ્રીગેટર તરીકે કામ કરી શકશે. આ વિશે વિગતથી વાત કરીએ તો ભારતીય રિઝર્વ બેન્કે 1 વર્ષ બાદ રેઝર પે અને કેશ ફ્રી પર મોટી રાહત આપી છે. RBI બંને કંપનીઓના પેમેન્ટ એગ્રીગેટર લાયસન્સ પરનો પ્રતિબંધ હટાવી લીધો છે. હવે આ કંપનીઓ ઓનલાઈન પેમેન્ટ માટે વેપારીઓ સાથે જોડાણ કરીને પેમેન્ટ એગ્રીગેટર તરીકે કામ કરી શકશે. સૈદ્ધાંતિક રીતે તેને વર્ષ 2022માં પેમેન્ટ એગ્રીગેટર લાયસન્સ મળ્યું, પરંતુ RBIએ અંતિમ લાયસન્સ ના મળે ત્યાં સુધી કામ કરવા પર પ્રતિબંધ મૂક્યો હતો. ત્યારબાદ જો તમિલનાડુમાં વરસાદનો કહેર, 10 લોકોના મોત. તમિલનાડુમાં છેલ્લા 3 દિવસથી વરસાદ થમવાનું નામ નથી લઈ રહ્યો, જેને પગલે ચારે તરફ પૂરની સ્થિતિ સર્જાઈ છે. સ્થિતિ એવી છે કે ભારે વરસાદને કારણે 10 લોકોના મોત થયા છે. મોટાભાગના વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે, જેના કારણે જનજીવન ખરાબ રીતે પ્રભાવિત પણ થયું છે. તેમજ રાજ્યની ઘણી નદીઓ અને તળાવોના જળસ્તરમાં નોંધપાત્ર વધારો થયો છે. રાહત અને બચાવ માટે NDRF અને SDRFના 250 જવાનોને તૈનાત રાખવામાં આવ્યા છે. ત્યારબાદના મહત્વના સમાચારમાં તો 450 રૂપિયામાં સિલિન્ડર આપવાની કોઈ યોજના નથી. આ વિશે વિગતથી વાત કરીએ તો કેન્દ્ર સરકારે સ્પષ્ટ કર્યું છે કે 450 રૂપિયામાં LPG સિલિન્ડર આપવાની કોઈ યોજના નથી. રાજ્યસભામાં સાંસદ જાવેદ અલીએ પૂછ્યું હતું કે શું રાજસ્થાનમાં રૂપિયા 450માં ગેસ સિલિન્ડર આપવાની કોઈ યોજના પર કામ ચાલી રહ્યું છે. આ અંગે કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ રાજ્યમંત્રી રામેશ્વર તેલીએ કહ્યું કે 450 રૂપિયામાં સિલિન્ડર આપવાની કોઈ યોજના નથી. ભારત સરકારે રાજસ્થાનમાં આવી કોઈ યોજનાની જાહેરાત કરી નથી. ત્યારબાદના મહત્વના સમાચારમાં તો બીજેપીનું ઓપરેશન લોટસ વિશે વાત કરીએ તો આગામી વર્ષ 2024ની લોકસભાની ચૂંટણીને લઈને ભાજપે રાજ્યમાં ઓપરેશન લોટસની શરૂઆત કરી છે. જાન્યુઆરીથી ભાજપનું ઓપરેશન લોટસ પાર્ટ 2 શરૂ થઈ જશે. ગુજરાત બીજેપીના અધ્યક્ષ CR પાટીલે સંકલ્પ કર્યો હતો કે લોકસભાની આગામી ચૂંટણીમાં ગુજરાતની તમામ 24 બેઠકો 5 લાખ મતોની લીડથી જીતવી છે. ઓપરેશન લોટસનો મુખ્ય ધ્યેય મુજબ તાલુકાના અને ગામડાના નાના હોદ્દેદારો પણ બીજેપીમાં જોડાશે. ત્યારબાદ જો તો H1B વિઝા ધારકો માટે મોટા સમાચાર. અમેરિકાની બાઇડન સરકારે ભારતીયોને મોટી ભેટ આપી છે. ભારતીય H1B વિઝા ધારકોએ હવે વિઝા રિન્યૂ કરાવવા ભારત નહીં આવવું પડે. જાન્યુઆરી મહિનાથી યુએસમાં જ વિઝા રિન્યૂ કરાવી શકાશે, જેનાથી ભારતીયોને મોટી રાહત મળશે. પાયલોટ પ્રોજેક્ટ હેઠળ 20,000 વિઝા નવી સિસ્ટમથી રિન્યૂ થશે. અમેરિકામાં નોકરી કરતા H1B વિઝા ધારકોને જ આ સિસ્ટમનો લાભ મળશે, જોકે તેમના જીવનસાથીને તેનો કોઈ લાભ નહીં મળે.
ત્યારબાદ જો તમે કોરોનાનું JN1 પ્રકાર કેટલું ખતરનાક છે આ વિશે વિગતથી વાત કરીએ તો કોરોનાનું નવું સબ વેરિયન્ટ JN1 જાહેર આરોગ્ય માટે બહુ જોખમી નથી. WHO કહ્યું કે વર્તમાન રસીઓ JN1 અને COVID-19 વાયરસના અન્ય ફરતા પ્રકારોથી થતા ગંભીર રોગ અને મૃત્યુ સામે રક્ષણ આપે છે. તમને જણાવી દઈએ કે ભારતમાં પણ JN1 વેરિયન્ટનો પહેલો કેસ નોંધાયો હતો અને કેરળમાં એક 79 વર્ષીય મહિલાને તેનો ચેપ લાગ્યો હતો. આ પછી કેન્દ્રએ એલર્ટ જાહેર કર્યું છે અને તમામ રાજ્યોને જરૂરી સાવચેતી રાખવાની સલાહ પણ આપી છે. ત્યારબાદના મહત્વના સમાચારમાં જો તમે 70 થી 80 લાખ ડ્રાઈવરોએ બેરોજગાર બનશે. આ વિશે વિગતથી વાત કરીએ તો આજકાલ વિદેશમાં નવી ટેકનોલોજીથી સજ્જ કાર માર્કેટમાં આવી રહી છે. ટેસ્લાએ તેની ડ્રાઈવરલેસ કાર લોન્ચ કરી છે, જેને લઈને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ નિવેદન આપ્યું હતું કે તેઓ ભારતમાં ક્યારેય ડ્રાઈવરલેસ કારને એન્ટ્રી નહીં આપે કે પરવાનગી પણ નહીં આપે. જો આમ થશે તો ભારતમાં અંદાજે 70 થી 80 લાખ ડ્રાઈવરોની રોજગારી છીનવાઈ જવાની પૂરેપૂરી શક્યતાઓ છે. ત્યારબાદ જો તમે એક દિવસમાં થયા કરોડોના MOU આ વિશે વિગતથી વાત કરીએ તો ગુજરાત માટે 20મી ડિસેમ્બરનો દિવસ મહત્વપૂર્ણ રહ્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં વિવિધ ઉદ્યોગ જૂથો સાથે ગુજરાત સરકારે 47 MOU કર્યા છે. આની હેઠળ રાજ્યમાં 1.56 લાખ કરોડ રૂપિયાથી વધુના સંભવિત રોકાણ થશે. આ સાથે અંદાજે 7,59,000થી વધુ રોજગારી ઊભી થઈ શકે છે. ઉદ્યોગ જૂથોમાં એન્જિનિયરિંગ, ઓટો ઇન્ડસ્ટ્રીઝ, મિનરલ આધારિત પ્રોજેક્ટ્સ, ઔદ્યોગિક પાર્ક, ટેક્સટાઇલ અને એપરલ, શિક્ષણ, આરોગ્ય વગેરેનો સમાવેશ થાય છે. ત્યારબાદ જો તમે રોકાણ કરવાના 9 લાખ કરોડ ડૂબ્યા, શેર બજારમાં અચાનક કેમ આવ્યો કડાકો? આ વિશે વિગતથી વાત કરીએ તો પ્લસમાં ખુલ્યા બાદ અને નવો ઓલ ટાઈમ હાઈ કર્યા બાદ શેર બજારમાં 20મી ડિસેમ્બરે અચાનક કડાકો નોંધાયો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જ અને બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં આશરે 1.30% જેટલો મોટો ઘટાડો થયો હતો, જેના લીધે રોકાણકારોએ રૂપિયા 9 લાખ કરોડ ગુમાવ્યા હતા. માર્કેટ અચાનક તૂટવા માટે દેશમાં નોંધાયેલા કોરોનાના નવા વેરિયન્ટના કેસને જવાબદાર માનવામાં આવે છે. દેશમાં હાલ 700 જેટલા એક્ટિવ કેસ થઈ ગયા છે. આરોગ્ય મંત્રાલયે પણ આ અંગે માહિતી આપી છે. ત્યારબાદ જો તો 5 વર્ષમાં ભારતનું રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર USA જેવું હશે. આ વિશે વિગતથી વાત કરીએ તો રોડ અને ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર નીતિન ગડકરીએ કહ્યું કે ભારતનું લક્ષ્ય આગામી 5 વર્ષમાં રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં અમેરિકાની બરાબરી કરવાનું છે. તેમણે કહ્યું કે કેન્દ્ર સરકાર મહાનગરોમાં ભીડ ઘટાડવા, મુસાફરીનો સમય ઘટાડવા અને માર્ગ અકસ્માત ઘટાડવા માટે કામ કરી રહી છે. નીતિન ગડકરીએ કહ્યું કે ભારતનો ઓટોમોબાઈલ ઉદ્યોગ જાપાનને પાછળ છોડીને ચીન અને અમેરિકા પછી વિશ્વમાં 3જા સ્થાને પહોંચી ગયો છે. ત્યારબાદ જો તમે ગુજરાતના આ જિલ્લામાં કોરોનાએ મારી એન્ટ્રી આ વિશે વિગતથી વાત કરીએ તો મહેસાણાના દેદિયાસણ ગામનું એક દંપતી કોરોના સંક્રમિત થયું છે. આ દંપતી કેરળનો પ્રવાસ કર્યા બાદ મહેસાણા આવતા તેમનો ટેસ્ટ કરાયો હતો. પછી પોઝિટિવ આવતા બંને દર્દીઓને હોમ આઇસોલેટ કરાયા છે, જેમાં 42 વર્ષીય પુરુષ અને 40 વર્ષની સ્ત્રી છે. તેમના પોઝિટિવ આવેલ સેમ્પલ ગાંધીનગર ખાતે મોકલાયા છે. મહેસાણામાં કેરળથી આવેલ તમામ પ્રવાસીઓનો RT-PCR ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે.